નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દીકરો બનેલી એક સત્ય ઘટના વિશે। સૌરાષ્ટ્રની નારી સોરઠની જોગમાયાની શી તાકાત છે એનો એકદમ સંપૂર્ણ ખ્યાલ તમને આ એક સત્ય ઘટના પરથી આવી જશે। આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજારનું પડતલું આણ્યું છે। ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે। એમ કહીને ભર દાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલ એક પડચંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખાંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે। એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે। ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે। આપા દેવાત આ નવો નકોર હોકોય હું ગંગાજમની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું। સારું રાચ તો ઠેકાણે જ શોભે ને બા। થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે અને આ ઊનની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે। આપા દેવાત તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈ પડશે। ઘોડીનું ડીલ નહીં છેલાય, ખાસ બનાવીને આણી છે હોં। છલાળા ગામના છોરા ઉપર દરબાર ઓઘડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે। ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે। દેવાતને જ રીઝવવા સારું સહુ મથે છે। દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે। દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને। આઘેની એક થાંભલીને થર્ડ ડીલ ટેકાવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે। પછેડીની પલાઠ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે। પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે, કાઠીઓમાં આ કટ્ટી છટ્ટાણું ક્યારથી પેઠું ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંઘાતા કોણ છે આ દેવાત વાંક? ચૂપ ભાઈ ચૂપ, આપા લાખા, તું હજી છોકરું છો। તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું। નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત। હું મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે। કાઠીના દીકરા તો સહુ સરખા, કોણ રાગ ને કોણ રાણા? આવી રજવાડી ભાટાઈમાં મારાથી તો ખમાતી જ નથી। બોલનારા પુરુષનો અવાજ ઊંચો થયો। એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ્ચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું। ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, ઈ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા। આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા। છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય છે, એથી તો
આપા દેવાતને પણ દુઃખ થવું જોવે, હરખાવું ન જોવે. આપા લાખાવાળા તઈ તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા. તું તારે છડી અવાજે આપા દેવાત, હું નાની ગામડીનો ધણી ગઢ તો શું છણાવું, પણ પાણીનો કળશોય ભરીને ઊભો રહીશ. આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. લે ત્યારે લાખાવાળા. એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો અને તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાઘ જાણજે નીકર. હા હા હા, ગજબ કરો માં બા. એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખાવાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદર પેટ રાખવું જોવે. ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે હોકે. એમ કહીને લાખોવાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો, કાઠી તો સંધાઈ સમવડિયા. કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સહુએ બીબીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર અને ગા વાળે એ અરજણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો. છલાળા ગામથી 4 ગાંવ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભોંકાર ઊંચી ભેકડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે. જાણે કોઈ ભૂતવળાના છોકરા માને ધાવતા ધાવતા હોંકારા કરી રહ્યા હે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની છોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતળા લોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડોરેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીના નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે ને ઘૂનામાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા જેવી જુક્તિથી આંકેલી છે. એવે સ્થળે જન્મારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીરને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનારો જ આ લાખોવાળો. ધાનાની શાખાનો એ કાઠી હતો. આવું અદ્ભુત વર્ણન મેઘાણીની કલમ જ કરી શકે. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા.
તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે છે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો લાગે છે ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાળે ગયેલ છે. ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડીએ એણે રજા માગી, પણ ઓઘડવાળો કહે, આપા, આજની રાત તે નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે? લાખોવાળો કચવાતે મને રોકાઈ ગયો. અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધરમોળવા માંડ્યું હતું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો, કાઠી, બારો નીકળ, બારો, બારો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો તો? ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત. સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી છે. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા લોહી તરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંતિથી ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી, કછોટા ભીડીને ઝાડવે ચડેલી, ધરામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી. શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ ચોડાવેલું. ને હીરબાઈએ તો લાખાપાદરના છોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકરનો રાસડોએ કઈ વાર ગાયો હતો. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને છડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મરામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી વછારેને ખીલે બાંધવાનું દોરડું છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો.
બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં જ ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી માડી પછેડી લાવ્ય. ગાંસડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવા તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તેજ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે, ગઢવા, છલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી છલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ, પણ એકની એક દીકરીના સમ. ડાહી દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂઝે શું? કાંઈક કારણ હશે. જાઉં તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના ના, મારે તો દીકરો છે, દીકરો. મને મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો. ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા? આ તાકાત છે જોગમાયાની, એક ચારણકુરની હીરબાઈ કે જેણે સાવજને ભાગાવવા મજબૂર કર્યો, ને બીજી દેવાત વાંકનો બરડો વધેરતી કાઠી કુળની હીરબાઈ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.